પણ તમારે કેવું પડે શંકરદા, મારો તો ભય થાય છે પણ ભય પણ રાખવું નહીં. ચમકા મોણા ભય ભેગો રહ્યો જ નહીં. તમે જોતા નહીં કેવા નાટક કરે છે. જો પેલો પછલાને રાખ્યો તો ને તોય ડખા કર્યા. એ પછાલાલ જો અમારજો પછલાલ અમાર તમાર લેર છે, ઠંડા થયેલા બેહી રહું છે. તમારે લેર જ છે, કોઈ દુકાન નહીં ચાલતી. કશું ચાલતી નહીં. તેલ પડી ગયું જુઓ ખાલી. આ થોડા દાડા દુકાનમાં આવું છું ને ડખલો, કેટલી મંદી આવી જાય, કોઈ ગ્રાહક નાસ્તો કરાવ પૂરે એવું નહીં. તે હું શું કરું? પેલા ભેંસ લઈ છે બાદ જતા હતા. ભેંસ લઈ તો ઘર બાદ જતા હતા. હા લેજો લેજો કશો પછલાલ પૈસા જે થોય મારા હાલી દેવા છે, પણ ભેંસ નહીં બગાડવાની. પૈસા લાયા શંકરદા. 2 દાડા સાર ના નાખીને તો દૂધ હાલતી હોય ને એ બંધ થઈ જાય. અરે તો એક ટન થઈ જાય, ઘટાડો તો જતી એ રાખો. દૂધ વગર નહીં. લેજો હેડો. લે હળો તાણ. આ જોજો નાટક કરો છો. પણ એટલો કંટાળો લાવે છે, એટલો કંટાળો લાવે છે ને ઘોડા છે ઈવન વાદે હું કરવાનું કયો. પણ હું ઘોડા છીએ છે શંકરદાર, આપણે પછાલા, કરીએ. પણ બધું ચાલે પણ કોકની ભેંસ ઉપાડી જવાય તાને. હવે તમે હતા ને પગાર કર્યો તો હાલી દેવો પડે. પૈસા લેવું નહીં. પગાર તો ઉપાડ છે. ઉતના મારા પૈસા લેવાના ને એકરે જે હિસાબ તો કરું પછી ના લાય, આપણે હે ના હાલવાના પૈસા. લેજો એટલે તો વાત છે તાણે. આ તો જોતા નહીં બે જણા. તમે જે થાય શંકરદા પૈસા આલી દો અને ભેંસ છોડી લો. પૈસા લાલા શંકરજી હેડજો તમે. અરે કશો વાંધો નહીં, ભેંસ તો લઈ લેવાની કરતા. આ તો થોડી કોઈ વાળાવલે દૂધ ખાવા લાયા છે. આ નહીં દેખાતું હોય ઘેર શંકરદા આવ્યા કેટલી તકલીફ પડે. હમણાં મારા ઘેર ખબર પડે તો કોઈ ખાવાય મને ના હાલે કે ના હોય નાટક કોમો જઈને બધો કરી આવો છો અને ભેંસો એરા છોડી જોઈ જાય આવીને. અને શંકરદા આપણે એવું કરીએ કે આ તો એવા હશે 2 જણા ઘોડા. અરે પછાલાલ, હું એવો કંટાળી ગયો છું ને, કીધું ના હોય તો શોખ જતો રહું, આ ધંધો બંધો બધું બંધ કરી દઉં. એવો કંટાળી ગયો છું. કયો શ્રીરામ, અમુય શંકરિયાને ખબર પડશે કે મારો જુત્તો ભાઈ હિસાબ કરવા જાય. અમુ રેખતો આવશે મફાજી પહાણ. તું નહીં શંકરિયા, તારો સોયલો હિસાબ કરવા જા. બીજું કોઈ નહીં. આ ભણ્યા નહીં ને એટલે પહોલાવાની વાતો કરે છે. પેલા હું નોકરીઓ તાણી કેટલાની વાત થઈ હતી, આટલાની વાત થઈ હતી કે નથી થઈ? ભાઈ હું ભૂલ્યો નહીં વિરહામ. તારો બાપો કોઈ ગોડા નહીં, આખા ગોમનું ગોડું બનાવી એવા છે. એની વાત થઈ છે. અને જે માણસ નોકરીથી છૂટો થાય ને બાપા, એને કીધું કે આટલા બસકો પૈસા મળે. અને આ તો ભણેલા છે ને એટલે એમ કે પેનમાં મફાજીમાં ખબર નહીં પડે એટલે હું મફાજી કોઈ વિધમ કે ગોડું છે. અમારા ઝાલોબા મુખ્ય હતા આખા ગામના, આખા ગામનો હિસાબ રાખતા. હું તો એમ કહું છું ઘેરથી ઓયસામાં લાયો એટલે હોકી કીધું જહ તો ઘેર જહ હોય તો નહીં આવું કા. એ વાત સાચી કરી બાપા, આપણો હોય બરોબર છે. હોય ઊંઘી રહીએ ના હોય ને તો એવાને ઘરે જશે ને તો એકણ આવશે. ગોઠવાનું નહીં. શંકરિયા ભોડામ ડફણું મેળવાનું થાય ને તો મેળવાનું. બાકી હિસાબ વગર પૈસા ના હાલે ને ત્યાં સુધી ભેંસનું બતાવવાની નહીં આપણે. હું તો કહું છું ને, તેમ આપણે ખરી ને તું તાર બાજુમાંથી કોકને દવા બોલાવશું, લીટર દૂધ ન હાલશું. હું તો કહું છું બાપા, આપણો હિસાબ આપણો ના મળે ને તો બાર વેચી મારશું. પાર આવે. એ વાત સાચી કરી વિરમ. હા, આપણા પેલા આટલા તો ઉભા થઈ જાય કે અરે એ ના કરતા ભેંસ તો અત્યારે મોંઘી વેચાય છે, એ ના કરતા વધારે આવશે. હે? તાણે પછી એ કેટલા કહેવાય? એ તો વેપારી આવશે ને કે હા કા એ કે એમાંથી આપણે થોડા ઓછા કરીને આલી દેવાની. હું તો કહું છું ભીખાબા નહીં વારામ બંધાયો છે ને, કમ્પ્લેટ ખૂણા બંધી છે ને. અરે શીલા બોધીને આવ્યો છું વાટી પાડીને. ઈવન ખબર ના પડી તો ઓય આઈ જોયું તો હોય તો કે બેસે નહીં કે બકરું એ નહીં અને આપણા માનવાનું છે નહીં વિરમ. બાપા તમે ચિંતા કરશો ને, તમે જેમ કહેશો ને એ હું બોલે જો. તમારા પાડેલા પોપટ જેવો છું હું તારે હાલ. આપણા ખરીને હાલ પથરા ને છે વગરી છે. એક વાર શંકરીઓ પથરો અધાર કરે ને વગરી નેકરી જાય ને પછી આપણે શાંતિ. જ્યાર સુધી મારો હોટલનો નોકરીનો હિસાબ નહીં મળે ત્યાર સુધી કશું થાય નહીં. વાકી એના ગમે તેટલા હિસાબ કરીને આપવાનો. આપણે કોઈ ગોડા નહીં, બધી ખબર પડે છે. લછેલામ ખબર નહીં પડતી, બાકી બોલી મત ખબર પડે છે કે આવ નવાઈ દઈ બે હોય કે આપણે બે ના સિવાય બીજું બોલવાનું નહીં. અમારે બે છે ને એમાંથી હિસાબ કરીને આલી દે. બસ તાને પેલા દાવાથી જ કીધું તું કે આટલા અમારે લેવાના છે. ના આ તો જોડે ગોડા ના હોય તાને સમજાવ આખા ગામમાં બીજો બકાવજે કે આમાં ફાજીવન નહીં. હવે દાદા કે સોની મની તારા જેવી તો કેટલી આવી. આખા ગામનો હિસાબ ગણીએ છીએ અમે, બધી ખબર છે મન. શંકરદા સમાચાર લીધા હતા ખરા? સમાચાર તો નહીં. એક છોકરું કહેતું હતું કે વાળામાં જતા રહેલા. જો એ રેજો તપેલો ને બધું પડ્યું છો, ડોલસો ને બોલશો. પછાલાલ વૈરા વાવતારા છે ખુઆ 2 જણા. આયા વિરમ આયા.
ભેંસ છો જઈ શું કીધું સંભળાણો તને કોઈ ગેસ ગેસ એ કા ગેસ લાવવો પડે અમે તો સુલા પર રોધી ખાઈએ આ છીએ નહીં આવરો મોટો સોલો દેખાતા એ મૂર્ખો એ મૂર્ખો કને કે ભેંસ મારી લાયા છો તમે ચોરી પછલાઈ બધી વાત કરી છે મને તી છોકરા બારી દિલે બેજ અમારી તો બકરું એ નહીં મી બારી સાઈડ તો લઈને આવ્યો છું ખાની ભેંસ શંકરદાની ભેંસ શંકરદાની બેજ આ હારું છે તે હું આને લઈને આવ્યો ને કે તમે આના મોનો લ્યા લે અમે શું માની છે પોપડો હાથમાં નહીં આવી ભેંસ નો પોલીસ કેસ કરી દો ને તો હરિયા ગણતા થઈ જો એ બીજો મેવરાવાળા મફાજી વન નહીં અમે પોલીસ કોઈ- કેસ અમારે ઓળખોણ છે દિલ્હી સુધી અમે કોઈ નહીં બીવાતા શંકરદા આ ખાખી લુગડું પાડે ને એટલે પટી કરી એ દે નથી તારે જો બોલી દો તને કઈ ખબર ના પડે તમારો હું જોવો છે એમ કયો એટલે તમે મને ભેંસ આલ દો એટલે તમારો જે અમે જોતું છે હોય. માયા આજ સુધી તો મફોજીને ગોડા છે ના ના પેલું કૂતરું ગાલ્લા ને છે બાપા હેડતું હોય ને એટલે એને એવું લાગે કે બધું વજન લઈને હું હેડું છું ગુજરાતી જેલા છે હોવા. અમે કૂતરાથી જેલા ઓવા તારે તારા હિસાબ કરવા દે તારો છે ને તા માનતા તાન એક નંબરના કૂતરા તમે છો એ શંકરદા મોટો સંભાળીને બોલજો હો ચોર બાકી રાશી એ તાણે ચોર કને કે હો તને. ફૂલાયા તમારી થી ફૂલાયા ભેંસ આ રહ્યો પછલો શંકરદા બેઠેલો જોઈ લે અમાર વાળા કોઈ નહીં પણ રીન તમે- નામ નામ લે તો તારા બાલ છૂટી નાખજો વેચી તો નહીં મારી છોકરા વેચી છોકરા વેચી મારી હમણાં તને વેચી મારીશું ઓ નહીં ખમે એવા કૂતરા એમને જોયા તમે વગર અમારા ખાલી વારામ વજન પગ કરે છે. મેલ્યો ચમ મેલ્યો અમે ભેંસ ચોરી કરી લાયા છો શંકરદાની પદાકી પગ સમ મેલ્યો ભેંસ લેવા આવ્યા છીએ અમારે તમારા વાળા પગ નહીં મેલો અમારી ભેંસ આલ દો એટલે વાત પટી જાય હા એ વાર તમારે- તમારે જોવી નહીં અમારી છાપ કરાઈ આયા નટીને હોવા. તમારો હિસાબ તો ઉપાડમાં જ પૂરું થઈ ગયું છે હે? હિસાબ હવ કોણ લઈ જતો ઉપર કશું લેવા તમે હો બસો હાર્યો લઈ જતો અરે તમારો મુરત થયો તો અને નહીં એક પેલા નંબરનો નોકરીથી છૂટાતો છે એ મરે રે છો જા આ તો બાપની નોકરી છે કે તમને તો સરકારી આશા થાય એટલે છૂટા થો એટલે મળે હા મળે જ આ કા પેલું પેન્શન ખોલે છે શંકરદા આ એ તો તમે- ટેન્શન બેન્શન અમાર ના જોવાનું હોય અમારે પૈસા તો લોન કરો પૈસેથી વાત. મારી વાત સાંભળો જો તમે નોકરી રહ્યા ને આ વિરમિયાન નોકરી મેળ્યો એટલે રોજ હો બસો લઈ જતો અને તમે ખાઈ ગયા ને તો બધું નફાનું અને બે કરાતી મોથી બે આના આટલા તો કરે જ તા કે પેલા દાડા વાત નથી થઈ ગોડા નહીં કોઈ બધું યાદ છે અને કેટલું કમાય છે મને બધી ખબર છે એટલે હું આલુ એટલે બે આલ દઉં એટલે ભેંસ મળી જાય મને પેલા હિસાબ કરો હરખો ભેંસ મળશે કે નહીં પેલા કયો હિસાબ કરો બે માંથી અમારે લેવાના કેટલા નકરું અમારા ઝાલોબા આખા ગામમાં જે હિસાબ કરતા ને એવો ચોખ્ખો હિસાબ જોવો અમાર નટુ કાકો એક બાજુ રહ્યા તમારો હિસાબ કરો ને તમારો જે પગાર થતો હોય હું આલ દઉં અને તમારે લીધેલા રહ્યા ને એ જ્યાં હું આ બસ મને ભેંસ આલી દો ખાલી હા એમ બોલો. સીધી રીતે તાણે પેલા મને આવત તો આ ડખાતો જ. આ તમારો પગાર આલ દઉં ભેંસ આલ દે હો હવે મળી જાય ભેંસ વધારાની માથાકૂટ નહીં કરવાની આ નથી આગેવાન ને. થઈ જાય એટલે કોઈ ગમના ઠોઠું નહીં થઈ જાય આ ભેંસ નથી છોતી આવી પાછી ભેંસ તો પછી તાને અમે બે માંથી નતા નેકરતા ને અમે છોતી નેકર્યા એના જે હિસાબ કરવાનો તો એ નતો ને અમે હિસાબ શોથી આવી ગયો તાને પછી ફોલાવા નેકર્યા છું અમે અમે કાચું નહીં ખાતા અમે અમે કોઈ ગોડા નહીં ઓ, બધી લાવા ખબર નહીં પડે ખબર નીકળ્યા, લેવાનો તો ઉપાય છે તારે તો તમારો ખાવું જ છે સારું બીજી વાત જવા દે નટુભાઈ સાઈડમાં રાખો અત્યારે મારી ભેંસ પાછી લેવાની છે મારે તમારે ખરો ને 2 મહિના બે નો હિસાબ આલી દો બેનો જો આ બેનો હિસાબ તમારો પાકો મળી જશે એ આ તમારો હિસાબ પૂરેપૂરો આ શંકરદા લ્યો. લેવાના છે આ રહ્યા ને ઉપરના એ નફો આલુ લ્યો એ નફો બાપો નહીં ઉભો હાલ પૈસા હાલ દે હાથમાં હાલ દે લે, પકડો હજી શું બોલ્યા છે આ કેટલા છે એવું આપણને ખબર પડે આ તો વક્ર કમ્પ્લેન મિલાઈને કેજો આવ્યો તો. શંકરદા બે એ, આ તમારા 2 પૂરા પકડો અને આ બીજા 2 મહિનાના બીજા 2 પૂરા હા, અહીં પેલા સમજાયો તો તાને 2 મહિનાના બે પૂરા હા, તાણે બે- પછી બે વધારાના આલ્યા ને વધારાના નહીં તમારે જે લેવાના હતા એ 200 રૂપિયા ખાલી વધારા આલ્યા ઉપર 200 આલ્યા વાપરવા. વધારાના નહીં મજૂરી ના આલ્યા છે અને છૂટા થઈ ના બે આલ્યા ઉપર 2 વખત 2 આલ્યા લાવજો નહીં હાલવા લાવો કશો વાંધો નહીં હાલ દે પાછા હાલ દે કોઈ પૈસા નહીં પડે હે? હાલ દે લે એડવાન્સ કરવાથી પણ આ તો મફાજીને પૈસા ના પડે હોય એમ મફોજી જાણે ના તો મફોજી ધારે તો રૂપિયામાં રમીએ વાસુ હવે જેટલો મજૂરો કર્યો છે મને બધી ખબર છે કચરો વળાવતો પોતું મરાવતો વાહણ ગહાવતો અને પાછો ટેબલે સાફ કરાવતો મારો વિરામ વિમાન તો અડધો થઈ ગયો છે પછી? અને હાલવા પડે છે એટલે કાઠા પડે છે ચિંતા કરે હજી તાર બાપુ જેવું છે પેલો શાલ માનું ભેંસ પાછી હું આલી શાલ દો. મેલી દે એ બધું હિસાબ ના. કમ્પ્લીટ કરા આ બેનો હિસાબ કમ્પ્લીટ જો એ આ પેલા મહિનાના 2
આ પેલા મહિનાના 2, આ બીજા મહિનાના 2, અને ઉપર લેવાના થાય ને તમારે છૂટા થાય એટલે મળે. છૂટા થાય એટલે મળે કે ના મળે નોકરીથી? કાયદેસર ના મળ્યું સાહેબ. આ કાયદેસરના 2. અરે બે લઈ લ્યો. ઓકે ઓકે. આશ્ચર્ય કદી હિસાબમાં ગરબડ ગોટાળા ના કરતા આગેવાન થઈ જાય એટલે આ તો આમ પોઝિશન લે બધા ચલવેલી છે. આ તો મારા મનમાં એમ તો હોવાની ખબર નહીં પડતી હોય. કેમ ખબર નહીં પડતી હોય એટલે ખબર નહીં પડતી એટલે તમારું ફોર્મ જોશો. કેટલા થયા રે? હાલી ના દીધા પૈસા. બધા બે થઈ જાય ચિંતા કરે નુકસાન નહીં. ભેંસ લાવો. બે ભીખાજી ના આરામ તો છોડી લેજો. અમે હિસાબ કરવા તમને બોલાવા એટલે તમે અમારા ઘરે આવ્યા હતા તો ભીખાબાન થી ભેજ છોડી આવો. જાણો બાપા આપણે ઘેર તો શું કહેવા આપણું કઈ જવું પડે? ઓય બધું લઈને આવ્યા છે ઓય જવાનું તપેલો બધું. જો અને આ છેડી એમને કહેતા કે નટુભાઈને બીજો માણસ રાખ્યો. બરોબર. તમે તે નોકરી આવશે. અમે ગમે તે ગામનું નેનું છોકરું એના નોકરી રાખશી. તમારે જેવા નાટક કરતા હોય ને તો જો કરતા હોય કરી ખાજો. અમે ના કહેતા. અને હોટલ ઉપર આવતા રહે, હા. અને નોમે એ પગ ના દેતા. અને મારા વગર તો મું આવતા જ નહીં. તો ખોટ બંધ કીધું તમોન. તે હું ગોમબાર મેલવા આવ્યા છો કે કોઈ કઈ હોટલનો હિસાબ કરવા હાલી આવ્યા ના છો? દીધો હિસાબ હિસાબ. થઈ ગયો ને તમારા રૂપિયા મળી જાય ને તમારા. અમે આવવાનું પતી છે ગયું ને? હોટલ ઉપર. પતી કેસ ગયું. કરી નાખો કે ગોમ ઉપર કયો? તારે અરે જો આ પૂછવું ગંદો હોય- થઈ જાય શંકરિયા હજી ખબર નહીં હજી વફાજીનો પાવર જોયો નહીં. મેલો તપેલું તો ફૂટી જા બોડું હવે. જો પૈસા લઈ લીધા એટલે પાવર જોવા ખાલી શંકરદા. એ જો તો બુહો છે તપેલું મેલા તો બુહો ખોટું કરી ગઈ લે કરી કીધું બુહો પછલાન કીધું બુહો. ઓવા બાગના કે મોડ બોલસી હોય તો હવે. અમે પહેવા જ નહીં દેવાના પેલો શંકરદા. ચાલ અમે ગામમાં ગમે તે છોકરું નોકરી રાખો કો તો એને રાખો બાકી એને પૈસા નોમ લાવશી. નહીં. પૈસા લાવ. અને સોય ઓને ગામમાં નોમિયા બોલાવાના નહીં. કદી નહીં પહેવા દેવાના હોટલ ઉપર અરે નહીં શંકરદા. આબુ. એ કલી કૂતરો રેડવાની, આ કૂતરો નહીં પાવાની. કરે પૂંછડામાં બેહી નહીં. અરે ગામમાં ગમે તેવો અવસર હોય પણ આ બે કૂતરા ના જોવું બીજું કશું નહીં. કેમ અમે ના જોયા? અમે હું તારું બગાડ્યું? ઓ બગાડ્યું? હરખી રીતે રહ્યા કોઈ ના અંગાતી. એટલે હું અડકી લીધી. એ જો- હાલવા પડી એટલે કાઢવા પડી આખા ગયું. ગામમાં ઝઘડા જ કરે છે. કદી બોલાવાના નહીં છે. એ પછા તું ભીખાબાનીથી ભેંસ તોડીને આવજે મારા એકલ લેતો આય. અને નટુભાઈ ઓના કેસમાં પડશો જ નહીં હું તો કહું છું. અરે તેલ લેવા જા, ચોય બોલાવાના નહીં. પૈસા લાલ નાલજો, 100 રૂપિયા વાપરો. પેલી ભેંસ લઈને આવી એટલે શું કીધું? હા દાદાગીરી એનો કર આટલી બધી? કેટલો કાઠો પડે છે રૂપિયા આલતા જોક. મફત ના લેવાના શું કહે યાર? મજૂરી કરી સવાય કર. અરે નોકરી કરી તને હાથ ગહાઈ જશે તો પેલા શામાં આવો હેને. હું તો શું કહું છું વિરામ કાઠા ના રહ્યા હોત ને આ તો ગોઠો જ ના પાડો શંકરીઓ તો બાપા, તમે પાછો. ખરા ટાઈમમાં સારું કરી દે ભેંસ છોડી લીધી ને કા શંકરીઓ રે ને એ ખરો ને અવળા હિસાબ કરો મને પાછો. બધી ખબર પડે જાય સીધી ઓગરીને જી ના નાખરે ને તો ટેરી કરતા આવડા શું આવો એ વાત હેને. સાચી કે પૈસાનું શું કર્યું? હું કહું છું શિયા પૈસાના મગ લાવીએ શિયા પૈસાના ચોખા લાવીએ આમ ખીચડી તો બનાવવી પડશે કે લ્યો આના પૈસાના મગ લાવું, હા. આના પૈસાના ચોખા લાવું અને તારે લાઈ ખીચડી મૂકી દઈએ. કશો વાંધો નહીં લેતો હે તન નહીં ગોઠવાનું તો શંકરી